આણંદના ઉમેટા બ્રિજ પર વધતા આત્મહત્યાના બનાવને લઈને હવે સુરક્ષા જાળી લગાવવાની કાર્યવાહી હાથ ધરાશે। આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ ઉમેટા બ્રિજની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સ્થાનિકો દ્વારા લાંબા સમયથી બ્રિજ પર સુરક્ષા જાળી લગાવવાની માંગ કરવામાં આવી રહી હતી। સાંસદે વડોદરા અને આણંદ જિલ્લાના સંબંધિત તંત્ર સાથે ચર્ચા કરી હતી અને સુરક્ષા જાળી લગાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે। સુરક્ષા વ્યવસ્થા ઊભી થતા બ્રિજ પર આત્મહત્યાના બનાવોને રોકવામાં મદદ મળશે તેવી આશા છે। ચોમાસુ સત્ર પતાવીને જ એક દિવસ પહેલા દિલ્હીથી ગુજરાત ખાતે આવ્યો છું અને આંકલાવ તાલુકાના સંગઠનના સૌ પદાધિકારી, મામલતદાર શ્રી, પીઆઈ વનારભાઈ બધાની જ જ્યારે દિલ્હી હતો ત્યારે પણ ટેલિફોનિક વાત થતી હતી કે છેલ્લા 15-20 દિવસમાં ઘણા બધા લોકોએ, દીકરાઓએ, દીકરીઓએ અહીંયા આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યા છે। લગભગ 10 જણને તો બચાવી લેવામાં આવ્યા છે। ખૂબ મોટી વાત છે કે જે તરવૈયા છે, મામલતદારની ટીમ છે, પીઆઈની ટીમ છે, પોલીસ તંત્ર છે, જાગૃત છે અને અહીંના નાગરિકો જાગૃત છે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું પણ એટલું જ જાગૃત છે કે આ 10 જણને બચાવી લેવામાં આવે છે। સરકારને મેં ગયા મહિને પણ ટેલિફોનિક વાત કરેલી હતી અને લેટર પણ લખેલો હતો અને મને જાણવા મળ્યું છે કે જ્યારે હું આજે અહીંયા આવતો હતો ત્યારે પણ મેં ટેલિફોનિક એમની સાથે વાત કરી ત્યારે સંરક્ષણની જે જાળી હોય છે એ સેફટીની માટેની એ કોઈ અહીંયાથી પડે નહીં। જે મહીસાગર બ્રિજ પર તમે જોયું હશે વાસદ ખાતે એને લગાવવામાં આવી છે એવી જ જાળી અહીંયા આગળ સંરક્ષણ માટે કે કોઈ આપઘાત ના કરે એ આપણી સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા મુખ્યમંત્રીની સરકાર, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સાહેબની સરકારે તાત્કાલિક ધોરણે આ પાસ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ આનું ટેન્ડર નીકળી અને ટૂંક સમયમાં જ એનું કામકાજ પણ ચાલુ થઈ જશે। એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલા માટે જ આ પોસિબલ થયું છે અને જે આપઘાત કરી રહ્યા છે એમને બચાવવા માટે તાત્કાલિક ધોરણે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આ બજેટ મંજૂર કર્યું છે એ માટે એમનો હું દિલથી આભાર માનું છું। ફરીથી ભારતીય જનતા પાર્ટી આંકલાવ તાલુકાના, આંકલાવ શહેરના સંગઠનના કે જીતેલા સૌ પદાધિકારી તથા મામલતદાર શ્રી અને પોલીસ તંત્ર, વનારભાઈની ટીમ જે રીતે કામ કરી રહી છે, આજુબાજુના લોકલ જે નાગરિકો છે એ પણ જે રીતના અહીંયા તરવૈયા છે એ પણ જે કામ કરી રહ્યા છે, સૌનો હું દિલથી આભાર માનું છું અને આવું ઝડપથી જલ્દીમાં જલ્દી જે સંરક્ષણ દિવાલ માટેની જે આપણે સરકારમાં રજૂઆત કરી છે એ તાત્કાલિક ધોરણે અહીંયા કામકાજ ચાલુ થાય એવી પણ હું સરકારને વિનંતી કરું છું। ફરીથી સરકારનો દિલથી આભાર માનું છું।